મિશન શક્તિ 2026 અંતર્ગત ભારતીય વાયુસેનાના એકથી એક અત્યાધુનિક જે વિમાનો છે તે પોખરણ રેન્જમાં સેટ કરવામાં આવેલા ટાર્ગેટને એક પછી એક નિશાન બનાવી રહ્યા છે. ઉપરની તરફ જોઈ રહ્યા છો સુખોઈ 30 જે પ્રમાણેના ટાર્ગેટ અહીંયા સેટ કરવામાં આવ્યા છે. એક પછી એક 4 જેટલા સુખોઈ પ્લેન છે તે ઉપરથી પસાર થઈ રહ્યા છે અને દુશ્મનના ટાર્ગેટને નેસ્તનાબૂદ કરી રહ્યા છે. સામેની તરફ થતા જે ધડાકા છે અને તેની જે ગર્જના છે તે પાકિસ્તાન સહિત ભારતના તમામ દુશ્મન દેશોના કાન વીંધી નાખે તેવા અવાજ સાથે અહીંયા જોવા મળી રહી છે. કારણ કે જે રીતે ડિસ્ટ્રક્શન થઈ રહ્યું છે, ટાર્ગેટને નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યો છે, તે બતાવે છે કે ભારતીય વાયુસેના કેટલી નિપુણતા સાથે પોતાના જે લક્ષ્યાંક છે, પોતાના જે ટાર્ગેટ છે તેને ડિસ્ટ્રોય કરવા માટે સક્ષમ છે. અને આ જ સક્ષમતાનો જે પરિચય છે તે ઓપરેશન સિંદૂર દરમિયાન જોવા મળ્યો હતો. મેક ઇન ઇન્ડિયા કન્સેપ્ટ અંતર્ગત જે સ્વદેશી બનાવટના હથિયારો છે તેનો ઉપયોગ ભારતીય વાયુસેનાએ ઓપરેશન સિંદૂર દરમિયાન કર્યો હતો અને તેની આ એક ઝલક છે. અહીંયા આ જે ચાલી રહી છે આખી ડ્રીલ તેનામાં જોવા મળી રહી છે. એટલે જે પ્રમાણેના દ્રશ્યો છે એક પછી એક વાયુસેનાના જે પ્લેન છે તે અહીંયા આવી રહ્યા છે અને બીજી તરફ કેમેરા પર્સનને કે આ તરફના દ્રશ્યો પણ બતાવે કે વધુ જે મારક હેલિકોપ્ટર જે છે તે અહીંયા રેન્જ તરફ આગળ વધી રહ્યા છે અને આગળની તરફ જે ટાર્ગેટ સેટ કરવામાં આવે છે તેને પોતાના અચૂક હથિયારોથી નિશાન બનાવશે. એટલે એક પછી એક જે ટાર્ગેટ છે તેને અચીવ કરવામાં આવી રહ્યા છે. એટલે MI-17 મારક હેલિકોપ્ટર છે તેમાંથી આ વિશેષ હથિયારોનો ઉપયોગ કરી આ સામેની તરફ જે ટાર્ગેટ સેટ કરવામાં આવ્યા છે તેને નિશાન બનાવી રહ્યા છે. આપ જોઈ શકો છો સામેની તરફ જે કેટલી મોટી સંખ્યામાં એક સાથે જે રોકેટનો મારો ચલાવવામાં આવ્યો છે અને જે ટાર્ગેટ સેટ કરવામાં આવ્યા હતા તેને અચીવ કરી લેવામાં આવ્યા છે. એટલે આ એક નિદર્શન છે. પરંતુ આના પરથી પાકિસ્તાન સહિત ભારતના જેટલા પણ દુશ્મન દેશો છે તેને ભારતીય વાયુસેનાનો સીધો અને સ્પષ્ટ સંદેશ છે કે જો ભારતની સામે તમે આંખ ઊંચી કરી તો ભારતીય વાયુસેના તમારા હાડકા ખોખરા કરી નાખવા માટે કોઈ પણ ક્ષણે તૈયાર છે. એટલે આ ફક્ત એક સંદેશ છે જે ખરેખર પાકિસ્તાને સમજી લેવો જોઈએ કે જે પ્રમાણે ઓપરેશન સિંદૂરમાં તેને બોધપાઠ મળ્યો હતો તેની ઝલક ફરી કોઈ પણ